આજે આપણે જે દાખલાઓ ગણવાના છીએ એ છે વિસ્તાર આધારિત દાખલાઓ. બરાબર છે. શરૂઆતના લેક્ચરની અંદર દરેકે દરેક વિધેય માટે એને સંગત વિસ્તાર જે છે આપણે શોધેલો હતો. વિસ્તારનો અર્થ થાય છે કે આ વિધેયની કિંમત આ અંતરાલની અંદર જ મળશે. બરાબર છે. સાઇન વિધેયનો વિસ્તાર જે છે એ છે -1 થી 1. આપણે શરૂઆતમાં આલેખ પણ જોયેલો હતો કે સાઇન વિધેયનો આલેખ જે છે આ પ્રમાણે મળતો હતો. મહત્તમ કિંમત અહીંયા 1 સુધી અને ન્યૂનતમ કિંમત અહીંયા -1 સુધી મળે. આ વસ્તુ આપણે શરૂઆતમાં જોયેલી છે. બરાબર છે. એ જ પ્રમાણે કોસ વિધેય માટે વિસ્તાર જે છે એ પણ -1 થી 1 ના અંતરાલમાં. tan માટે વિસ્તાર કોઈ પણ વાસ્તવિક સંખ્યા. કોસેક માટે લખીએ તો r -1 થી 1 વિવૃત અંતરાલમાં. આને લખવા હોય તો આવું કંઈક લખી શકાય. બરાબર છે. બીજી વસ્તુ કે ક્રમ ગમે તે હોય, હું કોસેક ઉપર લખું કે સેક ઉપર લખું એનાથી કોઈ ફરક નથી પડતો. આ વિધેય ગમે તે ક્રમમાં હોય એનાથી કોઈ ફરક નથી પડતો. સામે એનો વિસ્તાર યોગ્ય હોવો જોઈએ. બરાબર છે. ચાલો, તો કોસેક જે છે એના માટે આપણે કહી શકીએ કે ગમે તે ખૂણો હોય, કોસેક વિધેયનું મૂલ્ય જે છે હંમેશા 1 કે એના કરતા મોટું અથવા -1 કે એના કરતા નાનું હોય. એ જ વસ્તુ આપણે સેક માટે પણ લખી શકીએ. બરાબર છે. કોટ માટે વિસ્તાર જે છે r જેટલો. વિડિયો આગળ જોવાનું શરૂ કરીએ એની પહેલા આને એક સરસ મજાના કોષ્ટકની અંદર આપણે લખી દઈશું. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધી અને આ વસ્તુનો ઉપયોગ કરી અને દાખલાઓ કેવી રીતે ગણાય છે એની ચર્ચા કરીએ. બરાબર છે. ચાલો, આપણને આપેલું છે 5 sin 7x + 3. આ દરેકે દરેક કેસમાં આજે આપણે વિસ્તાર શોધવાનો છે. બરાબર છે. તો હવે અહીંયા ખૂણો ગમે તે આપેલો હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. સાઇન વિધેય જે છે એનો વિસ્તાર જે છે એ છે -1 થી 1. આપણે જાણીએ છીએ કે સાઇન જે છે એનો વિસ્તાર એ -1 થી 1 છે. તો આપણે કહી શકીએ કે sin 7x જે છે, ખૂણો ગમે તે હોય એનાથી કોઈ ફરક પડતો નથી. આ કિંમત -1 થી 1 ની વચ્ચે હશે. બરાબર છે. આ સ્વરૂપના દાખલાઓ આપણે નાના મોટા વિધેયની અંદર ગણેલા હતા. હવે સૌથી પહેલું કામ આપણે 5 વડે ગુણવાનું કરવું પડશે. 5 ધન સંખ્યા છે. ધન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો અસમતા બદલાશે નહીં. ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો અસમતા બદલાય. ચાલો, પછી 3 ઉમેરી દઈએ તો શું મળશે? -2. 5 sin 7x + 3 અને આ બાજુ 3 ઉમેરી દઈએ તો 8. તો આપણે કહી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે એ થશે સંવૃત અંતરાલમાં -2 થી 8 જેટલો. -2 અને 8 બંનેનો સમાવેશ થાય. ચાલો, હવે આપણને આપેલું છે 3 sin²x. બરાબર છે. આમાં વિશેષ ધ્યાન આપીશું. બરાબર છે. ચલો, અહીંયા પણ શરૂઆત અહીંયાથી જ. આપણે જાણીએ છીએ કે sin x જે છે એની કિંમત હંમેશા -1 થી 1 ની વચ્ચે હોય. એટલે કે -1 sin x sin x <= 1 લખી શકાય. હવે અહીંયા ભૂલ શું થાય છે? લોકો આવું લખી દે છે, વર્ગ કરી દે એટલે -1 નો વર્ગ 1 +1 નો વર્ગ 1. આ વસ્તુ ખોટી છે. બરાબર છે. ચાલો, તો હવે કિંમત કયા અંતરાલમાં મળે છે એની ચર્ચા કરીએ. બરાબર છે. ચાલો, અહીંયા છે 0, અહીંયા છે 1/2, અહીંયા છે 1. આ કિંમત છે sin x ની. આ બાજુ જઈએ તો -1/2 અને આ બાજુ -1.
બરાબર છે. હવે હું વર્ગ કરીને લખું છું. બરાબર છે. તો 0 નો વર્ગ કરીએ તો 0, 1/2 નો વર્ગ કરીએ તો 1/4, 1 નો વર્ગ કરીએ તો 1, -1/2 નો વર્ગ પણ પ્લસ, -1 નો વર્ગ પણ પ્લસ. તો આ અંતરાલમાં પણ કિંમત મળી 0 થી 1 માં, આ બાજુ પણ કિંમત મળી 0 થી 1 માં. તો sin²x જે છે એની કિંમત હું કહી શકું કે 0 થી 1 ના અંતરાલમાં મળે. બરાબર છે. આગળ ગણતરી કરવી છે તો આને નીચેના ભાગમાં લખી દઈએ. બરાબર છે. આમાં વિશેષ ધ્યાન આપજો. ફાવે તો સીધું ડાયરેક્ટ લખી શકાય. બરાબર છે. ચાલો 3 વડે ગુણી દઈએ તો 0, અહીંયા 3 sin²x, અહીંયા 3. હવે 4 બાદ કરી દઈએ. 4 બાદ કરીએ છીએ તો -4, અહીંયા 3 sin²x, -4, અને 3 માંથી 4 બાદ કરીએ તો -1. તો આપણે કહી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે એ આપણને મળે છે સવૃત અંતરાલમાં -4 થી -1. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. આ એના જેવો જ પણ વધારામાં માનાંક પણ છે. આમાં જરા વિશેષ ધ્યાન આપીશું. ચાલો આપણે જાણીએ છીએ કે sin x નો વિસ્તાર જે છે -1 થી 1. હવે sin² માટે હમણાં જ ગણતરી કરી એટલે હું ફરીથી એ ગણતરી કરતો નથી. આપણને ખબર છે કે sin²x જે છે એની કિંમત 0 થી 1 ની વચ્ચે મળશે. હવે હું પહેલા તો ગુણું છું -5 વડે. ઋણ સંખ્યા વડે ગુણીએ એટલે અસમતા બદલાય. 0 ને તો ગમે તે સંખ્યા વડે ગુણીએ 0 જ રહેવાના છે. અહીંયા -5 sin²x, અહીંયા અસમતા બદલાશે. 1 ગુણ્યા -5 એટલે -5. સૌથી નાની કિંમત જે છે એને પહેલા લખીએ તો -5, એના કરતા મોટા -5 sin²x, એના કરતા પણ મોટા 0. હવે 2 ઉમેરવા છે. 2 ઉમેરી દઈએ તો -3, અહીંયા 2 5 sin²x, અહીંયા લખીએ તો 2. બરાબર છે. આ જે કિંમત છે -3 થી 2 ના અંતરાલમાં છે. આ બાજુ છે -3, -2, -1, 0, અહીંયા 1 અને અહીંયા 2. હવે અહીંયા હું એનો માનાંક લઉં છું. બરાબર છે. ડાયરેક્ટ સીધું લખતા ફાવે તો પણ લખી શકાય. 0 નો માનાંક લઈએ 0, 1 નો માનાંક 1, 2 જે છે એનો માનાંક લઈએ તો 2, આ બાજુ 1, પછી આ બાજુ -2 નો માનાંક 2, -3 નો માનાંક 3. તો આ અંતરાલમાં કિંમતો 0 થી 3 માં, આ બાજુ કિંમતો જે છે 0 થી 2 માં. 0 થી 2 વાળી બધી કિંમતો આમાં ઓલરેડી આવી જ ગઈ. ઇન જનરલ આપણે એવું કહી શકીએ કે આનો માનાંક જો હું લઉં તો એ કિંમત મને 0 થી 3 ની અંદર મળે. બરાબર છે. તો આ જ માંગેલ વિસ્તાર થશે. આ જે છે એમાં વિશેષ ધ્યાન આપજો. તો અહીંયા માંગેલ વિસ્તાર જે છે એ લખીએ તો સવૃત અંતરાલમાં 0 થી 3. ચાલો આ એકદમ સહેલો. આપણે જાણીએ છીએ કે cos વિધેય જે છે એનો વિસ્તાર સવૃત અંતરાલમાં -1 થી 1 છે. બરાબર છે. એટલે કે -1 ≤ cos. ખૂણો ગમે તે હોય એનાથી કોઈ ફરક પડતો નથી. 5 એટલે કે ધન સંખ્યા વડે ગુણીએ છીએ. ધન સંખ્યા વડે ગુણીએ છીએ તો અસમતા એઝ ઇટ ઇઝ જ રહેશે. 2 દરેકે દરેક માંથી બાદ કરી દઈએ.
તો માંગેલ વિસ્તાર જે છે એ લખીએ તો માંગેલ વિસ્તાર જે છે એ મળે છે સવૃત અંતરાલમાં -7 થી 3. ખૂબ સહેલો કહી શકાય એવો દાખલો. 3 sec વર્ગ x ઓછા x, સોરી 3 - sec સ્ક્વેર x બરાબર છે. ચાલો આપણે જાણીએ છીએ કે sec x જે છે એનો વિસ્તાર r -1 થી 1 છે. સમજવા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપીશું. બરાબર છે. ચાલો બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા 0 1 2 3 4 5, આ બાજુ ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4. હવે આપણને ખબર છે કે sec વિધેય છે એની કિંમત -1 કે એના કરતા નાની અને 1 કે એના કરતા મોટી હોય. બરાબર છે. 1 અને એના કરતા મોટી કિંમત, -1 અને એના કરતા નાની કિંમત. તો વચ્ચેની કિંમતો જે નથી એને હું હાલ પૂરતી ભૂંસી નાખું છું. બરાબર છે. sec ની કિંમત આ બાજુ +∞ સુધી, આ બાજુ -∞ સુધી જાય. પણ અહીંયા તો શું છે, sec નો વર્ગ. જો વર્ગ કરવામાં આવે તો આ બાજુ 1 4 9 16 એમ ચાલ્યા કરશે. આ બાજુ 1 4 9 16 એમ ચાલ્યા કરશે. આ બાજુ પણ કિંમત 1 કે એના કરતા મોટી, આ બાજુ પણ કિંમત 1 કે એના કરતા મોટી. તો આ માત્ર આપણી સમજણ માટે, બરાબર છે. આ તમે એક ટાઈમે પરીક્ષામાં ન દર્શાવો તો પણ ચાલે, આ વસ્તુની કોઈ જરૂર નથી. આ જે કંઈ પણ ગણતરી છે એ આપણી સમજણ માટે છે. બરાબર છે. sec વિધેયનો વિસ્તાર આપણે સમજ્યા, તો એને આધારે હવે લખીએ તો sec વર્ગ x જે છે એના માટે ઇન જનરલ આપણે લખી શકીએ કે એ કિંમત હંમેશા 1 કે એના કરતા મોટી હોય. માઇનસ વડે ગુણીએ છીએ એટલે અસમતા બદલાશે. 3 ઉમેરી દઈએ. 3 ઉમેરી દઈએ તો 3 - sec સ્ક્વેર x જે છે એ થઈ જશે 2 કે એના કરતા નાના. તો આ સંજોગોમાં આપણે કહી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે 2 કે એના કરતા નાની કિંમતો, એટલે કે -∞ થી 2 સુધી. ધ્યાન એ વસ્તુનું રાખીશું કે ઇન્ફાઇનાઇટ અને -∞ ને આપણે ક્યારેય સવૃત અંતરાલમાં દર્શાવતા નથી. 2 હોઈ શકે, એટલે 2 જે છે ઇક્વલ્સ ટુ છે એટલે અહીંયા સવૃતમાં દર્શાવ્યા. આ દાખલામાં પણ જરા વિશેષ ધ્યાન આપીશું. બરાબર છે. કારણ કે આમાં સમજણ પડી હશે તો પછીના દાખલામાં સમજ પડશે. ચાલો હવે sec x જે છે એનો વિસ્તાર r -1 થી 1. તો હવે દેખાય જ છે, હમણાં જ ગણતરી કરી. sec સ્ક્વેર x માટે આપણે શું કહી શકીએ, 1 કે એના કરતા મોટા. -4 વડે ગુણીએ તો -4 ઋણ સંખ્યા. ઋણ સંખ્યા એટલે અસમતા બદલાય. 3 ઉમેરી દઈએ તો 3 - 4 sec સ્ક્વેર x જે છે એની કિંમત -1 કે એના કરતા નાની, આમાં અનંત સુધી જશે. હવે અહીંયા પણ સમજીએ. ફાવે તો સીધું લખી શકાય કે વિસ્તાર 1 થી ઇન્ફાઇનાઇટ છે. ન ફાવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે. દાખલા તરીકે અહીંયા છે 0 1 2, આ બાજુ છે -1 -2 -3 -4. બરાબર છે. કિંમત કેવી છે? -1 કે એના કરતા નાની.
માનાંક જો લઈએ છીએ આપણે, બરાબર છે, તો માનાંક જે છે એ આપણને મળે છે -1 નો માનાંક લઈએ તો 1, -2 નો માનાંક લઈએ તો 2, -3 નો માનાંક 3, -4 નો 4, આમ અનંત સુધી જાય. તો આના માટે હું લખી શકું કે 3 - 4sec²x નો માનાંક જો લેવામાં આવે તો એ 1 કે એના કરતા મોટો મળે, અને એટલે જ માંગેલ વિસ્તાર જે છે એ 1 થી ઇન્ફાઇનાઇટ થશે. બરાબર છે. આ પણ સમજવા જેવો દાખલો, કન્સેપ્ટ વાળો દાખલો. બરાબર છે. 3 cosec x - 2. તો cosec x માટે આપણે જાણીએ છીએ કે cosec x જે છે એની કિંમત 1 કે એના કરતા મોટી હોય, અથવા તો cosec x છે એની કિંમત -1 કે એના કરતા નાની હોય. 3 વડે ગુણીએ તો 3 cosec x છે એની કિંમત 3 કે એના કરતા મોટી, અથવા 3 cosec x જે છે એની કિંમત -3 કે એના કરતા નાની. બરાબર છે. હવે બે બાદ કરવાના છે. તો 3 cosec x - 2 છે એની કિંમત 2 બાદ કરીએ, 3 માંથી 2 બાદ કરીએ તો 1. આ બાજુ 3 cosec x છે એમાંથી 2 બાદ કરીએ, આ બાજુ પણ 2 બાદ કરીએ. તો આનો અર્થ શું થયો કે 3 cosec x - 2 જે છે તે 1 to ઇન્ફાઇનાઇટ માં હોય, અથવા 3 cosec x - 2 જે છે -5 અને એના કરતા નાની કિંમતો, એટલે -ઇન્ફાઇનાઇટ થી -5, અથવા એટલે આપણે અગાઉ જાણીએ છીએ, અગાઉ અભ્યાસમાં જોઈ ચૂક્યા છીએ, અથવા જે છે એ દર્શાવે યોગ. તો 3 cosec x - 2 જે છે તે નાના અંતરાલને પહેલા લખીએ તો -ઇન્ફાઇનાઇટ થી -5 માં હોય, અથવા તો 1 થી ઇન્ફાઇનાઇટ માં હોય. સારો કહી શકાય એવો દાખલો. ચાલો, આ પાછો સહેલા દાખલાઓમાંથી એક. આપણે જાણીએ છીએ કે sin x જે છે એનો વિસ્તાર -1 થી 1, એટલે કે -1 ≤ sin x ≤ 1. આપણે હમણાં જ જોયું કે sin²x જે છે એ 0 થી 1 માં હશે. બરાબર છે. અગાઉ એક દાખલામાં આઈ થિંક આપણે આ વસ્તુ જોઈ અહીંયા. બરાબર છે. અહીંયા પણ એ વસ્તુ જોઈ. બરાબર છે. હા, તો હવે આપણે અહીંયા ગુણીએ છીએ -7 વડે. ઋણ વડે ગુણીએ એટલે અસમતા બદલાય. સૌથી નાની કિંમત જે છે એને સૌથી પહેલા લખીએ. તો -7 સૌથી નાના, હવે 6 ઉમેરી દઈએ. બસ, તો આ જ માંગેલ વિસ્તાર થશે. તો આપણે લખી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે એ થશે સવૃત અંતરાલમાં -1 to 6. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ. 3 cosec²x - 2. હવે આપણે જુઓ, sec² માટે ગણતરી કરેલી અને જોયેલું કે એનો વર્ગ છે 1 કરતા મોટો. cosec નો પણ વિસ્તાર તો આનો આ જ છે. બરાબર છે. cosec માટે વિસ્તાર કંઈ જુદો નથી. તો અહીંયાથી cosec માટે પણ વર્ગ કરીએ છીએ તો સીધું 1 કે એના કરતા મોટી કિંમત એવું આપણે લખી શકીએ. બરાબર છે.
તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે કોસેક એક્સ જે છે, અહીંયા ખૂણો એક્સ આપેલો છે એટલે એક્સ લખીએ. કોસેક એક્સ જે છે એનો વિસ્તાર r -1 થી 1. તો હું સીધું જ લખી દઉં છું કે કોસેક સ્ક્વેર એક્સ જે છે એની કિંમત 1 કે એના કરતા મોટી. 3 વડે ગુણી દઈએ તો 3 કોસેક સ્ક્વેર એક્સ. આ કિંમત 3 કે એના કરતા મોટી, તો 3 કોસેક સ્ક્વેર એક્સ -2. 2 બાદ કરીએ છીએ બંને બાજુથી. આ જે આપેલું હતું એ પદ ગોઠવાઈ ગયું. એ પદની કિંમત હંમેશા 1 કે એના કરતા મોટી. તો આપણે કહી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે એ 1 થી ઇન્ફાઇનાઇટ 1 નો સમાવેશ થશે. ચાલો, આ પણ સારો કહી શકાય એવો દાખલો. સેક એક્સ જે છે એનો વિસ્તાર એ આપણે લખીએ તો r -1 થી 1. બીજા શબ્દોમાં કહીએ તો સેક જે છે એની કિંમત એક કે એના કરતા મોટી હોય અથવા -1 કે એના કરતા નાની હોય. 3 એટલે કે ધન સંખ્યા વડે ગુણીએ છીએ તો 3 sec x એની કિંમત 3 કરતા મોટી હોય અથવા તો 3 sec x જે છે એની કિંમત -3 કરતા નાની હોય. 2 ઉમેરી દઈએ એટલે ધન સંખ્યા જ છે. જો કે સરવાળા બાદબાકીમાં તો કંઈ ફરક પડતો નથી. ગુણાકાર ભાગાકાર માટે વિચાર કરવો પડે. તો અહીંયા જે છે 2 ઉમેરી દઈએ તો થઈ જશે -1. અહીંયા 2 ઉમેરવાના રહી ગયા. બરાબર છે. ચાલો, તો અહીંયાથી આપણે કહી શકીએ કે 3 sec x + 2 જે છે એ 5 કે એના કરતા મોટા એટલે કે 5 to ઇન્ફાઇનાઇટ માં હોય અથવા તો 3 sec x + 2 જે છે તે -1 અને એના કરતા નાની કિંમતો એટલે કે -ઇન્ફાઇનાઇટ થી -1 નો સમાવેશ થશે. અથવા જે છે એ દર્શાવે યોગ. તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ કે માંગેલ વિસ્તાર જે છે, નાની કિંમત જે છે એને પહેલા લખીએ -ઇન્ફાઇનાઇટ થી -1 અથવા એટલે કે યોગ. અહીંયા લખીએ તો 5 થી ઇન્ફાઇનાઇટ. બરાબર છે. સંખ્યા રેખા પર દર્શાવવા હોય તો પણ દર્શાવી શકાય. બરાબર છે. કે અહીંયા છે ફોર એક્ઝામ્પલ 0 1 2 3 4 5 6 7 આમ અનંત સુધી. આ બાજુ -1 -2 -3 -4 -5 અને આ બાજુ -ઇન્ફાઇનાઇટ સુધી, આ બાજુ +ઇન્ફાઇનાઇટ સુધી જાય. તો -ઇન્ફાઇનાઇટ થી લઈ અને -1 સુધી અને પછી 5 થી લઈ અને +ઇન્ફાઇનાઇટ સુધી. તો આ જે મળ્યું આ બીજું કંઈ નહીં પણ માંગેલ વિધેય જે છે એનો વિસ્તાર મળ્યો. બરાબર છે. ચાલો, સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધેલું નથી, સમજણ પડે એટલા માટે આપણે દર્શાવ્યા. આ જ વસ્તુ દરેકે દરેક માટે થઈ શકે. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે એમાં આપણે અહીંયા સુધીના દાખલાઓ ગણીએ છીએ. બરાબર છે.
જે 8-10 દાખલાઓ ગણેલા છે સમજીને ગણજો. JEE માટે આ વસ્તુ અગત્યની, બરાબર છે. 12મા ધોરણની અંદર પણ આ કન્સેપ્ટની જરૂર પડે છે. નવી ટેક્સ્ટબુકમાં આ પ્રકારના દાખલાઓ નથી. જૂની ટેક્સ્ટબુકમાં જેટલા પણ દાખલાઓ હતા બધાનો સમાવેશ મેં કરી દીધેલો છે. હોમવર્કમાં કંઈ બીજું ખાસ આપતો નથી. આજે જે કંઈ પણ દાખલાઓ ગણ્યા એની જરા વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો, બરાબર છે.